નમસ્કાર મિત્રો, ફરી આપણે આજે સંકર સંખ્યાઓના દાખલાઓમાં આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે કુલ 7 દાખલાઓ જોયા હતા. હવે તેમાં આપણે આગળ વધીએ. દાખલા નંબર 8 આપણી પાસે છે. જો W બરાબર Z અપોન Z માઇનસ 1/3i અને માનાંકમાં W બરાબર 1, તો Z એ ખાલી જગ્યા પર છે. એના વિકલ્પો છે વર્તુળ, ઉપવલય, રેખા કે પરવલય. તો સૌથી પહેલાં આપણે આ છેદમાં જે સંકર સંખ્યા છે એનું થોડું સાદુરૂપ આપીશું. ધારી લઈએ કે Z બરાબર x પ્લસ iy અને આ 1/3i જેનું સાદુરૂપ જો 1/3i આપણે એને i વડે ગુણ્યા અને ભાગ્યા તો ઉપર શું થશે? i થશે. 1 ઇન્ટુ i થશે. નીચે 3i² થશે. 3i² એટલે i² નું મૂલ્ય માઇનસ એટલે માઇનસ i/3. તો w બરાબર z અપોન z માઇનસ 1/3i એમાં કિંમત મૂકે તો w બરાબર x પ્લસ iy છેદમાં z છે તો પણ x પ્લસ iy અને માઇનસ 1/3i નું કિંમત માઇનસ i/3 એટલે પ્લસ i/3. હવે આપણી પાસે મોડ w બરાબર 1 છે તો આ બંને બાજુ આપણે માનાંક લગાવી દઈએ. હવે આ 1 છે મોડ w, તો આ છેદ સામે જાય એટલે અંશ બરાબર મોડ x પ્લસ iy બરાબર આ છેદ સામે ગયો તો ત્યાં આપણે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સાથે કરીએ તો x આ બંનેમાંથી i કોમન કાઢી લીધા તો પ્લસ i ઇન્ટુ y પ્લસ 1/3 થશે. હવે માનાંકની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીશું એટલે બંને બાજુ વર્ગ કરી, બરાબર? માનાંકના નિયમના બંને બાજુ વર્ગ કરી દીધા. વર્ગ કરીએ એટલે આપણે વર્ગમૂળ આવશે નહીં. તો આનો શું માનાંક આવશે? x² પ્લસ y² બરાબર અહીંયા x² yની જગ્યાએ છે y પ્લસ 1/3 નો સ્ક્વેર. x² કેન્સલ થઈ ગયા. y² આનું વિસ્તરણ કરીએ a પ્લસ b ના હોલ સ્ક્વેર પ્રમાણે તો y² પ્લસ 2y/3 પ્લસ 1/9. આ y² પણ કેન્સલ થઈ ગયા તો 2y/3 પ્લસ 1/9 ઇઝ ઇક્વલ ટુ 0. લસા લીધો તો લસા લેના પરથી તમારી પાસે બન્યું 6y પ્લસ 1 બરાબર 0. આ શું દર્શાવે છે? રેખા દર્શાવે. જે રેખા દર્શાવે છે તો આપણો વિકલ્પનો આન્સર શું આવશે? સી, રેખા. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આર્ગ્યુમેન્ટ શોધવાનો છે. આર્ગ્યુમેન્ટ ઓફ બ્રેકેટમાં 1 પ્લસ કોસ π/8 પ્લસ i સાઇન π/8 છેદમાં 1 માઇનસ કોસ π/8 પ્લસ i સાઇન π/8 નો. અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z1 અપોન z2 નો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં ઉપર અંશ અને છેદ બંનેનું આપણે ધ્રુવીય સ્વરૂપ એટલે કે ત્રિકોણમિતીય સ્વરૂપ પહેલાં શોધી લઈએ. તો જો અંશ છે 1 પ્લસ કોસ π/8 પ્લસ i સાઇન π/8. આ 1 પ્લસ કોસ π/8 ત્યાં આપણે સૂત્ર એપ્લાય કરીએ તો 2 cos સ્ક્વેર π/16 ફોર્મ્યુલા આપણે ઉપયોગ કર્યો કે 2 cos સ્ક્વેર θ/2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ થીટા. અને અહીંયા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન θ/2 કોસ θ/2. તો 2 cos સ્ક્વેર π/16 પ્લસ i ઇન્ટુ સાઇન π/8 નો 2 સાઇન π/16 કોસ π/16. બંનેમાંથી કોમન નીકળી જશે 2 cos π/16. તો cos π/16 પ્લસ i સાઇન π/16. એ જ પ્રમાણે છેદનું આ પ્લસ છે એની જગ્યાએ માઇનસ છે તો 1 માઇનસ કોસ π/8 પ્લસ i સાઇન π/8. તો 1 માઇનસ કોસ π/8 2 સાઇન સ્ક્વેર π/16 પ્લસ i ફરી અહીંયા સાઇન ટુ થીટા વાળી સૂત્ર તો 2 સાઇન π/16 કોસ π/16. આમાંથી આપણે સાઇન કોમન કાઢી લીધા તો 2 સાઇન π/16 કોમન કાઢ્યા તો બ્રેકેટમાં આવ્યું સાઇન π/16 પ્લસ i કોસ π/16. આ આપણું ત્રિકોણમિતીય સ્વરૂપમાં નથી તો પહેલાં કોસ જોઈએ પ્લસ i સાઇન. તો આપણે સાઇનને કોસમાં અને કોસને સાઇનમાં ફેરવીએ તો
तो 2 sin पाई बाय 6 sin पाई बाय 16 cos पाई बाय 2 माइनस पाई बाय 16 प्लस आई cos पाई बाय 16 तो sin पाई बाय 2 माइनस cos पाई बाय 16 इज इक्वल टू sin पाई बाय 2 माइनस पाई बाय 16. तो आ जे अंश है एनो मुख्य कोणांक शुं थशे पाई बाय 16. જ્યારે છેદ છે એનો મુખ્ય કોણાંક શું થશે આ થશે. તો હવે આપણે ઉપયોગ કરીએ કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 અપોન Z2 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 પરથી આર્ગ્યુમેન્ટ ઓફ મેં રકમ લખી છે તો નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ ઓફ અંશ માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ છેદ. હવે આગળ આપણે જોઈએ કે ઉપર બરાબર કે અંશ છે એનો આર્ગ્યુમેન્ટ કેટલો હતો પાઈ બાય 16. તો અહીંયા જો આપણે લખ્યું આનો આર્ગ્યુમેન્ટ કેટલો લખ્યો પાઈ બાય 16. જ્યારે છેદનો આર્ગ્યુમેન્ટ આપણે અહીંયા શોધ્યો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 16. તો માઇનસ આના માટે પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 16. સાદુરૂપ આપીએ પાઈ બાય 16 માઇનસ પાઈ બાય 2 માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 16 પાઈ બાય 16 2 પાઈ બાય 16 એટલે પાઈ બાય 8 માઇનસ પાઈ બાય 2 8 લસા લીધો એટલે પાઈ માઇનસ 4 પાઈ અપોન 8 આન્સર આવ્યો માઇનસ 3 પાઈ બાય 8. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 10. Z અને W શૂન્યતર સંકર સંખ્યા છે. જો માનાંકમાં ZW બરાબર 1 તથા આર્ગ્યુમેન્ટ ઓફ Z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ W બરાબર પાઈ બાય 2 તો Z બાર ઇન્ટુ Wનું મૂલ્ય શોધવાનું કહ્યું છે. તો આપેલ માહિતી પ્રમાણે માનાંકમાં ZW બરાબર 1 માનાંકના ગુણધર્મો પ્રમાણે બંને માનાંક અલગ અલગ થશે તો મોડ Z મોડ W બરાબર એને સમીકરણ 1 કહીશું. બીજી માહિતી આર્ગ્યુમેન્ટ ઓફ Z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ W બરાબર પાઈ બાય 2 છે. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ W બરાબર પાઈ બાય 2 એના નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ ઓફ Z અપોન W બરાબર પાઈ બાય 2. તો આ પાઈ બાય 2 કોનો આર્ગ્યુમેન્ટ છે તો આગળના દાખલામાં આપણે જોયા હતા કે આ અહીંયા હોય ત્યારે આપણી પાસે ખૂણો પાઈ બાય 2 બને એટલે પાઈ બાય 2 કોનો આર્ગ્યુમેન્ટ છે આઈનો. તો માટે આપણે આર્ગ્યુમેન્ટ દૂર કરીએ તો સામેની સંકર સંખ્યા લખી નાખી Z ભાગ્યા W બરાબર આઈ. બંને બાજુ માનાંક લીધો આઈનું માનાંક શું થાય 1 માટે મોડ Z બરાબર મોડ W. તો આ બંને પરથી શું થઈ જશે 1 અને 2 પરથી મોડ Z બરાબર 1 અને 2 પરથી મોડ Z બરાબર મોડ W બરાબર 1 થશે જેને આપણે સમીકરણ નંબર 3 કહ્યું છે. હવે આ જે સમીકરણ છે Z અપોન W બરાબર આઈ એના પરથી જુઓ Z અપોન W બરાબર આઈ બંને બાજુ અનુબદ્ધ ક્રિયા કરી એટલે Z બાર W બાર આઈની અનુબદ્ધ માઇનસ. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો Z અપોન W પ્લસ Z બાર અપોન W બરાબર 0. લસા લીધો એટલે કે ચોકડી ગુણાકાર કરી દો તો પણ ચાલે. અહીંયા ગુણાકાર થશે અહીંયા ગુણાકાર છેદ તો સામે જશે એટલે 0. તો Z W બાર પ્લસ Z બાર W બરાબર 0. હવે આ પદને સામે લઈએ તો Z બાર પ્લસ W આ પદ સામે ગયું તો માઇનસ ZW બાર. આપણે આ કિંમત શોધવાની તો Z બાર ઇન્ટુ W માઇનસ W બાર. હવે અહીંયા હું W વડે ગુણું છું અને ભાગું છું. શા માટે કેમ કે આપણી પાસે મોડ W બરાબર 1 છે. તો Z બાર W માઇનસ Z અપોન W W વડે ગુણ્યાને ભાગ્યા તો આ W નું ઇન્ટુ W બાર શું થશે W નો સ્ક્વેર થશે માનાંકમાં. આની કિંમત શું થશે 1 અને Z અપોન W ની કિંમત આપણી પાસે શું છે I એટલે આ તેવું માઇનસ I ઇન્ટુ 1 તો Z બાર ઇન્ટુ W બરાબર શું થશે માઇનસ I થશે.
નેક્સ્ટ એક્ઝામ્પલ પર જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 11. જો બ્રેકેટમાં જે વર્ગમૂળમાં 8 પ્લસ આઈ હોલ રેસ ટુ 50 બરાબર 3 ઘાત 49 બ્રેકેટમાં a પ્લસ આઈ બી, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની કિંમત શોધવાની છે. ચાલો હવે આ દાખલો જ લખ્યો છે મેં ફરી. બ્રેકેટ √8 પ્લસ આઈ હોલ પાવર રેસ ટુ 50 3 રેસ ટુ 49 a પ્લસ આઈ બી, બંને બાજુ માનાંકનો વર્ગ લેતા. બરાબર, એટલે આપણે આ નિયમનો પણ ઉપયોગ કરીશું. બરાબર, તો શું આવશે? માનાંકની પ્રમાણે વ્યાખ્યા પ્રમાણે કે વર્ગ કરતા તો √8² પ્લસ 1² અહીંયા આવશે 50 બરાબર 3 ઘાત 98 થશે. બરાબર, 2 ઘાત આવશે એટલે 49 ગુણ્યા 2 98 થશે. અને આ થશે a² પ્લસ b². √8² એટલે 8, 8 વત્તા 1 9, 9 ઘાત 50, 3 ઘાત 98 a² પ્લસ. આપણે આની કિંમત શોધવાની છે, તો આ નીચે આવશે. અને 9 એટલે 3નો વર્ગની ઘાત 50, આ છેદમાં આવ્યું એટલે 3 ઘાત 98 બરાબર a² પ્લસ b². તો a² પ્લસ b², 3 ઘાત 100 અને 3 ઘાત 98. આ ભાગાકાર કરીએ એટલે a² પ્લસ b² બરાબર 3² એટલે 9. ક્લિયર? ચાલો એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. વન પ્લસ √3i રેસ ટુ 9 બરાબર a પ્લસ આઈ બી, તો બી શોધવાનો છે. એ પણ પૂછી શકાય. તો જો જે બ્રેકેટ છે એની સ્ટાર્ટ કરીએ. 1 પ્લસ √3i. જો આને આપણે 2 વડે ગુણીએ ને ભાગીએ તો આપણે ત્રિકોણમિતીય સ્વરૂપ બની જાય. તો આપણે જોઈએ 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા તો 2 × 1/2 પ્લસ √3i. બંને પોઝિટિવ છે એટલે પ્રથમ ચરણમાં સાઇન અને કોસના મૂલ્ય પ્રમાણે તો ખૂણો બને π/3. તો 2 cos π/3 પ્લસ i sin π/3. અહીંયા મેં યુલર્સ ફોર્મ્યુલા એપ્લાય કરી કે 2 × e⁻i θ બરાબર π/3, તો e⁻i π/3. તો આ તમારી પાસે જવાબ આવી ગયો 1 પ્લસ √3i નો. હવે 1 પ્લસ √3i ની ઘાત કેટલી છે? 9 શોધવાની. તો આ જે શોધ્યું આપણે એમાં બંને બાજુ 9 ઘાત લેલા. તો જો આની 9 ઘાત, તો 1 પ્લસ √3i ની 9 ઘાત બરાબર 2 ની 9 ઘાત. આની 9 ઘાત એટલે ગુણાકારમાં 9 આવશે. 2⁻9 એટલે e⁻i × 3π. ફરી આપણે યુલર્સ થિયરમ એપ્લાય કરી દો. e⁻i θ એટલે cos θ પ્લસ i sin θ. તો 2⁻9 cos 3π પ્લસ i sin 3π. cos 3π -1 sin 3π 0. એટલે 2⁻9 × -1 પ્લસ એટલે -1 × તો -2⁻9 -2⁻9 પ્લસ 0i. આને આપણે a પ્લસ આઈ બી સાથે સરખાવી દો. આપણને પૂછ્યું છે બી, તો બી બરાબર 0. જો એ પૂછે તો -2⁻9. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13. z બરાબર e⁻i⁻ નો મુખ્ય કોણાંક, રિયલ પાર્ટ ઓફ z, ઇમેજનરી પાર્ટ ઓફ z શોધવાનું છે. તો જો આપણે જાણીએ છીએ કે e⁻i⁻ શું થાય? cos θ માઇનસ i sin θ થાય યુલર્સ ફોર્મ્યુલા પ્રમાણે. તો z બરાબર e⁻, તો આ કિંમત આપણે અહીંયા મૂકી દીધો, આની કિંમત મૂકી દીધી. તો e⁻cos θ માઇનસ i sin θ ઘાતાંકના નિયમ પ્રમાણે મેચી નાખ્યું. e⁻cos θ e⁻. ફરી આપણે આના ઉપર યુલર્સ થિયરમ એપ્લાય કર્યો. e⁻cos θ cos sin θ માઇનસ i sin of sin θ મળી ગયું. હવે આપણી પાસે આર્ગ્યુમેન્ટ ઓફ z. તો શું આર્ગ્યુમેન્ટ ઓફ z? કે ભાઈ tan ઇનવર્સ y/x. તો tan ઇનવર્સ y ની જગ્યાએ શું છે? માઇનસ સાઇન ઓફ સાઇન θ છેદમાં કોસ ઓફ સાઇન θ. બંનેના આ ખૂણા સરખા એટલે સાઇન θ અપોન કોસ θ tan θ થાય.
તો એ પ્રમાણે tan ઇન્વર્સ ઓફ માઇનસ ટેન ઓફ સાઇન થીટા. હવે આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ માઇનસ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ તો -12 આવે તો માઇનસ ટેન ઇન્વર્સ ઓફ ટેન સાઇન થીટા. ટેન ઇન્વર્સ ટેન કેન્સલ, જવાબ આવ્યો માઇનસ સાઇન. તો આપણો મુખ્ય કોણાંક આવ્યો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ માઇનસ સાઇન. હવે બાકી શું રહ્યું? રિયલ પાર્ટ ઓફ ઝેડ, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. તો આના ઉપરથી આને અંદર ગુણાકાર કરી દો એટલે રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ માં. જો આ અંદર ગુણાકાર કરો એટલે શું મળશે? રિયલ પાર્ટ. તો રિયલ પાર્ટ ઓફ ઝેડ ઈ રેસ ટુ કોસ થીટા ઇન્ટુ કોસ ઓફ સાઇન થીટા આવી ગયું. હવે આને અંદર ગુણાકાર કરો અને માઇનસમાં આવશે એટલે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ માઇનસ ઈ રેસ ટુ કોસ થીટા બરાબર ઇન્ટુ સાઇન ઓફ સાઇન થીટા. એક્ઝામ્પલ નંબર 14 જો દાખલો છે બ્રેકેટમાં -1 પ્લસ √3i⁻20 નું મૂલ્ય શોધવું છે. જેના વિકલ્પો આપણને આપ્યા છે આ સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. 2⁻20 બ્રેકેટમાં -1 પ્લસ √3i⁻20 2⁻20 1 માઇનસ √3i⁻20 2⁻20 -1 √3i⁻20 2⁻20 1 પ્લસ √3i⁻20. ખાલી સાદુરૂપ પૂછ્યું છે. તો જો આપણી પાસે જે બ્રેકેટ છે એનો પહેલાં પોલર ફોર્મ લઈ આવીએ. તો z બરાબર -1 પ્લસ √3i બરાબર x પ્લસ iy. હવે r સુધી r બરાબર મોડ z. મોડ z એટલે √-1 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર એટલે 1 પ્લસ 3 2. હવે જો x નેગેટિવ છે અને y પોઝિટિવ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં આર્ગ્યુમેન્ટ માટે થીટાનું સૂત્ર જોઈએ પાઈ માઇનસ ટેન ઇન્વર્સ y બાય એક્સ. તો y બાય એક્સ y √3 અપોન -1 એટલે √3 આવશે એટલે પાઈ માઇનસ ટેન ઇન્વર્સ √3. તો થીટા બરાબર પાઈ માઇનસ પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 3. તો z બરાબર 2 cos 2 પાઈ બાય 3 પ્લસ i sin 2 પાઈ બાય 3 થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ પ્રમાણે. હવે આપણે અહીંયા ડી મોર્વિસ થિયરમનો ઉપયોગ કરીશું. બંને બાજુ આપણે પૂછ્યું છે કેટલું 20 ઘાત. તો બંને બાજુ 20 ઘાત આપણે તો z⁻20 2⁻20 આ પૂરા બ્રેકેટની કાઢો. આ ઘાત એમનેમ રહેશે કેમ કે આપણે વિકલ્પોમાં ઘાત જોઈએ. ફક્ત આપણે cos 2 પાઈ બાય 3 અને sin 2 પાઈ બાય 3 ની કિંમત મૂકી દીધી. તો 2⁻20 -1/2 પ્લસ i ઇન્ટુ √3/2⁻20. સોરી મિત્રો, અહીંયા વિકલ્પમાં દરેકમાં /2 છે. /2 ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બ્રેકેટમાં છે 1 માઇનસ i એની ઘાત પણ માઇનસ i નો વાસ્તવિક ભાગ પૂછ્યો છે. ઓપ્શન છે e⁻⁻4 cos of 1/2 log 2. બી ઓપ્શન છે -e⁻⁻4 sin of 1/2 log 2. સી ઓપ્શન છે e⁻⁴ cos of 1/2 log 2. ડી ઓપ્શન છે e⁻⁻4 sin of 1/2 log 2. હવે અહીંયા જો દરેક દાખલામાં log છે એટલે આપણે અહીંયા logનો ઉપયોગ કરવો પડે. જે રકમ આપી છે એને આપણે z કહ્યું કે z બરાબર 1 માઇનસ આઈની ઘાત માઇનસ i. હવે બંને બાજુ log લેતા તો log z અહીંયા log લગાવીએ અને logના નિયમ પ્રમાણે logની ઘાત આગળ આવે તો આ ઘાત આગળ આવશે એટલે -i ઇન્ટુ log 1 -i log a. હવે અહીંયા 1 -i છે એનું ધ્રુવીય સ્વરૂપ મેં અહીંયા લખ્યું છે બરાબર, જે હવે તમને શોધતા આવડતું હશે. મેં અહીંયા બાજુમાં પણ ખાલી ડાયરેક્ટ લખ્યું છે કે 1 -i ધ્રુવીય સ્વરૂપ શું થાય √2 cos π/4 -i sin π/4, જે અહીંયા મેં મૂકી દીધું. તો -i log બ્રેકેટમાં √2 cos π/4 -i sin. અહીંયા આપણે ફરી યુલર્સ થિયરમ એપ્લાય કરી દઈએ e⁻i θ.
તો √2 e⁻⁻i થીટા બરાબર π/4. હવે log અહીંયા logનો નિયમ આપણે log ab તો log a પ્લસ log b તો માઇનસ i બ્રેકેટમાં log √2 પ્લસ log e⁻⁻i π/4 માઇનસ i √2 એટલે 2 1/2 1/2 આગળ 1/2 log 2 આ માઇનસ i π/4 આગળ આવે log e log z. હવે માઇનસ i અંદર ગુણાકારમાં તો માઇનસ i/2 log 2 માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર માઇનસ માઇનસ પ્લસ પણ શું થશે i² આવશે એટલે i² કિંમત માઇનસ એટલે ફરી માઇનસ અને π/4 અને log e ની કિંમત 1 થશે. તો log z બરાબર આપણી પાસે આવી ગયું માઇનસ i/2 log 2 માઇનસ 2. log દૂર કરવો હોય તો e જશે તો log z માંથી z ને તો z બરાબર e આખી ઘાતમાં જશે તો e⁻⁻i/2 log 2 માઇનસ π/4. લોગના નિયમ પ્રમાણે z બરાબર આ ઘાત છૂટી પાડીએ તો e⁻⁻4 e⁻⁻i 1/2 log 2. ફરી અહીંયા ઓઇલર્સ થિયરમ એપ્લાય કરી e⁻⁻4 cos થીટા તરીકે જે 1/2 log 2 તો cos 1/2 log 2 માઇનસ sin 1/2 log 2. હવે આપણને અહીંયા દાખલામાં શું પૂછ્યું હતું એનો વાસ્તવિક ભાગ પૂછ્યો છે તો રિયલ પાર્ટ ઓફ z તો આને ફક્ત આની સાથે ગુણો એટલે રિયલ પાર્ટ તો રિયલ પાર્ટ ઓફ z બરાબર e⁻⁻4 cos 1/2 log 2 થશે. અને દાખલા નંબર 16 જુઓ ઓમેગા એ એકનું ઘનમૂળ હોય તો આની કિંમત શોધવાની કઈ. હવે અહીંયા તમને એકના ઘનમૂળના ગુણધર્મો અને તેના મૂલ્યો જે છે એ યાદ હોવા જોઈએ. હવે એકનું ઘનમૂળ છે એટલે આપણને આ બે વસ્તુ યાદ આવી જોઈએ કે ω³ બરાબર 1 પ્લસ ઓમેગા પ્લસ ω² બરાબર 0. તો જો રકમ આપણી પાસેથી 1 પ્લસ ઓમેગા માઇનસ ω², 1 માઇનસ ઓમેગા પ્લસ ઓમેગા. હવે એમાં આપણી પાસે આ 1 પ્લસ ઓમેગા અહીંથી મૂકીએ આ સામે ગયું એટલે માઇનસ ω² થાય તો માઇનસ ω² માઇનસ. હવે આમાં આ 1 અને પ્લસ ω² તો 1 પ્લસ હોય તો ઓમેગા સામે તો માઇનસ ઓમેગા તો અહીંયા મૂકીશું 1 પ્લસ ω² બરાબર માઇનસ ઓમેગા અને માઇનસ તો આ થયું -2 ω². આ -2 ગુણાકાર -2 -2 4 ω² ઇન્ટુ ω³ અને ω³ બરાબર શું છે 1 તો આન્સર આવશે ω³ બરાબર તો 4 ઓમેગા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના 2 લેક્ચરમાં સંકર સંખ્યા આધારિત એક્ઝામ્પલ જોયા. આજે આપણે ફરી તે એક્ઝામ્પલો આગળ ચલાવીએ. ચાલો અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે ઓમેગા એ એકનું ઘનમૂળ છે તો બ્રેકેટમાં 1 માઇનસ ઓમેગા ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ ω² ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ ω⁴ ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ ω8નું મૂલ્ય શોધવાનું. તો સૌથી પહેલાં આપણે ઓમેગાના એટલે કે ઘનમૂળના મૂલ્ય આધારિત એનો ઉપયોગ કરી લઈએ. જો અહીંયા ω⁴ છે તો ω⁴ બરાબર ω³ ઇન્ટુ ઓમેગા. ω³ બરાબર 1 થશે એટલે શું લખીશું ઓમેગા. ω⁸ તો એના ભાગ પાડીએ તો ω³ બરાબર નો સ્ક્વેર ω³ નો સ્ક્વેર ઇન્ટુ ω². ω³ એટલે 1 ω² એટલે આનો જવાબ આવશે ω². હવે જો અહીંયા આપણે મૂકીએ આ 1 માઇનસ ઓમેગા એઝ ઇટ ઇઝ 1 માઇનસ ω² એઝ ઇટ ઇઝ આ 1 માઇનસ ω⁴ એની કિંમત મૂકી ઓમેગા તો 1 માઇનસ ઓમેગા 1 માઇનસ ω⁴ ની કિંમત મૂકી ω² તો 1 માઇનસ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 વખત એટલે 1 માઇનસ ω² નો સ્ક્વેર. આ પણ 2 વખત છે એટલે 1 માઇનસ ω² નો હોલ સ્ક્વેર. અહીંયા બંનેનું વિસ્તરણ કરીએ
તો 1 માઇનસ 2 ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર, આનું વિસ્તરણ 1 માઇનસ 2 ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા રેસ ટુ 4. ફરી આપણે અહીંયા ઓમેગા રેસ ટુ 4ની કિંમતનો ઉપયોગ કરી દઈએ. આ પદ એમને એમ લખ્યું છે મેં, 1 માઇનસ 2 ઓમેગા સ્ક્વેર ઓમેગા રેસ ટુ 4ની જગ્યાએ ઓમેગા. હવે આપણે આનો ઉપયોગ કરીએ કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. તો અહીંયા આપણી પાસે છે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, તો શું થશે માઇનસ ઓમેગા. તો અહીંયા મૂક્યું માઇનસ ઓમેગા માઇનસ. ફરી એ પ્રમાણે 1 પ્લસ ઓમેગા તો માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ માઇનસ 2 ઓમેગા સ્ક્વેર, માઇનસ 3 ઓમેગા. આ થશે માઇનસ 3 ઓમેગા સ્ક્વેર, માઇનસ 3 માઇનસ પ્લસ 3 ઇન્ટુ 3 9 ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઓમેગા ક્યુબ બરાબર 1, એટલે શું આવશે 9. और नेक्स्ट एग्जाम्पल, ओमेगा ए एकનું ઘનમૂળ છે તથા a પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો એ બ્રેકેટમાં છે a પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેરનો હોલ ક્યુબ પ્લસ બ્રેકેટમાં a પ્લસ બી ઓમેગા સ્ક્વેર પ્લસ સી ઓમેગા ક્યુબ બરાબર ખાલી જગ્યા, જેના ઓપ્શન છે એ વિકલ્પ 27 એબીસી, બી વિકલ્પ 0, સી વિકલ્પ 3 એબીસી અને ડી 1 પણ નહીં. આપણે અહીંયા ટ્રીકનો ઉપયોગ કરીએ. શું આપ્યું છે a પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો આપણે એવી 3 કિંમત લઈ કે જેનો સરવાળો 0 થાય. તો જો a બરાબર 1 લીધું, બી બરાબર 1, સી બરાબર -2 લેતા, જેથી a પ્લસ બી પ્લસ સી બરાબર. આપણે આ કિંમતો એવી લેવાની કે જેથી વિકલ્પો સમાન ના બને. a બરાબર 1 અહીંયા મૂકો, બી બરાબર 1, સી બરાબર -2. તો આ શું થશે 27 ગુણ્યા -2 એટલે -54. આ તો 0 છે. અહીંયા મૂક્યા 1 1 અને -2 એટલે 3 ગુણ્યા -, એટલે -6. ક્લિયર? હવે આપણી જે આ રકમ જે છે એમાં a બી અને સીની કિંમત a બરાબર 1, બી બરાબર 1 અને સી બરાબર -2 મૂક્યા. તો શું બન્યું અહીંયા બ્રેકેટમાં 1 પ્લસ ઓમેગા -2 ઓમેગા સ્ક્વેરનો ક્યુબ પ્લસ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર -2 ઓમેગાનો હોલ ક્યુબ. ફરી અહીંયા આપણે આનો ઉપયોગ કરો, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. તો જો પહેલા પદમાં અહીંયા 1 પ્લસ ઓમેગાની કિંમત મૂકી માઇનસ ઓમેગા સ્ક્વેર, અહીંયા 1 પ્લસ ઓમેગા સ્ક્વેરની કિંમત મૂકી માઇનસ ઓમેગા. તો આ થઈ ગયું -3 ઓમેગા સ્ક્વેરનો ક્યુબ, આ -3 ઓમેગાનો ક્યુબ, -3 નો ક્યુબ -27. અહીંયા ઘાતના નિયમ પ્રમાણે બંને ઘાત ઇન્ટરચેન્જ કરી દીધી. ફરી અહીંયા -3 નો ક્યુબ -27 ઓમેગા ક્યુબ બરાબર 1, એટલે આ 1 થશે, આ 1 થશે, આ -27 -54. તો તમારો જવાબ એ નક્કી થશે. શા માટે? કેમ કે મેં અગાઉ પણ આ વિકલ્પ તમને પહેલાં ગણતરી કરીને બતાવી. ફરી અહીંયા જુઓ કે 27 એબીસી 27 1 1 -2 -54. સી વિકલ્પ હતો 3 એબીસી, તો અહીંયા 3 1 1 -6. તો આપણા -54 એટલે આન્સર શું આવશે? એ વિકલ્પ આવશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જોઈએ. આપણી પાસે z બરાબર √3/2 પ્લસ i/2 ની ઘાત 107 છે. √3 પ્લસ √3/2 માઇનસ i/2 ની ઘાત 107 છે. તો ઇમેજનરી પાર્ટ પૂછ્યું છે. અહીંયા વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ પણ પૂછી શકાય. તો સૌથી પહેલાં આપણે જે સંકર સંખ્યા બ્રેકેટમાં આપી છે એને આપણે ઓઇલર્સ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ, કેમ કે અહીંયા ઘાત આપી છે. તો બ્રેકેટ આપ્યું છે √3/2 પ્લસ i/2, એટલે આ પ્રથમ ચરણ પ્રમાણે ખૂણો શું બનશે? π/6 બનશે. બરાબર? તો અહીંયા બંનેના વર્ગોનો સરવાળો કરો, √3/2 અને 1/2 તો 1 આવશે, એટલે અહીંયા આરની કિંમત 1 આવશે. આ cos π/6 i sin π/6 ઓઇલર ફોર્મ પ્રમાણે e⁻i/6. સેકન્ડ √3/2 માઇનસ i/2, આનો માનાંક પણ શું આવશે? 1 જ આવશે, તો 1. અને અહીંયા x પોઝિટિવ y નેગેટિવ એટલે 3 કયું થશે? ચોથું. અને આપણે જાણીએ છીએ કે પ્રથમ ચરણનું વિપરીત વિરોધી સંખ્યા ચોથા ચરણવાળા. તો આ બંને સંખ્યા એકબીજાની વિરોધી છે, તો એનો
આર્ગ્યુમેન્ટ પણ શું આવે એકબીજાનો વિરોધી. અહીંયા π/6 છે તો અહીંયા શું આવશે -π/6. તો cos -π/6 પ્લસ i sin -π. તો માઇનસ cos યુગ્મ વિધેય sin અયુગ્મ વિધેય એનો ઉપયોગ કરીએ તો cos π/6 માઇનસ i sin π. તો ઓઇલર્સ થિયરમ પ્રમાણે e⁻ i π/6. હવે આપણી પાસે રકમ હતી એમની જગ્યાએ આ બંને આપણે મૂકી દઈએ તો z બરાબર આના બરાબર શું છે e⁻ i π/6 107 પ્લસ આના બરાબર e⁻ i π/6 107. ઘાતનો ગુણાકાર કર્યો તો e⁻ i 107 π/6 પ્લસ e⁻ -107 π/6. હવે ઓઇલર થિયરમનો ફરી ઉપયોગ કરીએ તો cos 107 π/6 પ્લસ i sin 107 π/6 પ્લસ cos 107 π/6 માઇનસ i sin 107. આ બંને પદ કેન્સલ. આ 2 ટાઈમ્સ 2 cos 107 π/6 પ્લસ 0i. આપણને શું પૂછ્યું હતું કાલ્પનિક ભાગ, તો કાલ્પનિક ભાગ 0. જો વાસ્તવિક ભાગ પૂછ્યો હોય તો 2 × cos 107 π/6 અને આનું આપણે સાદુરૂપ આપીને એક્ઝેક્ટ મૂલ્ય શોધી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જો x² પ્લસ bx પ્લસ 45 બરાબર 0 ના બીજ વક્ર મોડ z+1 બરાબર 2√10 z બિલોંગ્સ ટુ c પર હોય તો વિકલ્પો આપ્યા છે કે b² - b બરાબર 30 પ્રથમ વિકલ્પ હતો, b² + b બરાબર 72 બીજો વિકલ્પ છે, b² - b બરાબર 42 ત્રીજો વિકલ્પ છે અને ચોથો વિકલ્પ છે b² + b બરાબર 12. હવે અહીંયા આપણી પાસે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે જેના બીજ સંકર સંખ્યા હોય અને આપણે જાણીએ છીએ કે સંકર સંખ્યાના બીજ હંમેશા એકબીજાના અનુબદ્ધ સંકર સંખ્યા હોય. તો અહીંયા જો આપણે સોલ્યુશનમાં સંકર સંખ્યામાં દ્વિઘાત સમીકરણના બીજ z બરાબર આપણે લઈએ આલ્ફા ± i બીટા હોય છે. તો હવે આપણે આ સમીકરણ પરથી જોઈએ કે દ્વિઘાત સમીકરણ છે અને આપણે ભણી ગયા છે કે બીજોનો સરવાળો તો -b/a અને બીજોનો ગુણાકાર c/a. તો એ પ્રમાણે બીજોનો સરવાળો તો આના ઉપરથી -b/a તો -b a બરાબર 1. તો બીજોનો સરવાળો તો આ બે બીજ છે અહીંયા મૂકીએ આલ્ફા + i બીટા પ્લસ આલ્ફા - i બીટા બરાબર -b. તો 2α બરાબર - કેમ કે i બીટા કેન્સલ. બીજોનો ગુણાકાર c/a તો 45/1 એટલે 45 બંનેનો ગુણાકાર આલ્ફા + i બીટા આલ્ફા - i બીટા બરાબર 45. તો a + b માં તો a² - b² નો ઉપયોગ કરો જ્યાં i² બરાબર -1. તો α² + β² બરાબર 45. આ નંબર 2. હવે આપણને આ શરત આપી હતી એનો ઉપયોગ કરીએ કે માનાંકમાં z+1 બરાબર 2√10. અહીંયા z બરાબર કોઈ પણ એક આપણે બીજ લઈએ કેમ કે એ બીજ એ વક્રનું સમાધાન કરે છે કેમ કે તેના પર છે. તો માનાંકમાં આલ્ફા + i બીટા + 1 નો સ્ક્વેર બરાબર બંને બાજુ સ્ક્વેર પણ મેં લીધા છે એટલે આ 4 થશે આ 10 થશે એટલે 40. અહીંયા વાસ્તવિક ભાગ આલ્ફા + 1 કાલ્પનિક ભાગ બીટા. માનાંકની વ્યાખ્યા પ્રમાણે આલ્ફા + 1 નો સ્ક્વેર પ્લસ β² બરાબર 40 થશે. આનું વિસ્તરણ કર્યું તો α² 2α + 1 અને સાથે સાથે અહીંયા સમીકરણ 2 પરથી β² ની કિંમત મૂકી 45 - α². આ 40 બરાબર 40. હવે અહીંયા α² કેન્સલ થઈ ગયા. 2α 45 × 46 સામે ગયા માઇનસ છે તો 40 - 6 તો માઇનસ છે તો 2α બરાબર -6 આવશે. બરાબર. હવે આગળ આપણે જોઈએ 2α બરાબર -6 તો આપણી પાસે સમીકરણ 1 છે એમાં મૂકી દો તો -b બરાબર -6 તો b બરાબર શું આવ્યું 6 આવ્યું. હવે b બરાબર 6 એ આપણે વિકલ્પ 1 a આપણો વિકલ્પ a છે આ એનું સમાધાન કરે છે કેમ કે 6 નો વર્ગ 36 36 - 6 30 30
બાકી એકેય વિકલ્પનું સમાધાન કરતું નથી. એટલે આપણો આન્સર શું આવશે? બી વિકલ્પ એ આવશે. ક્લિયર થઈ ગયું? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બે એક્ઝામ્પલ છે 21 અને 22, બંને સરખા એક્ઝામ્પલ છે પણ થોડુંક જ એવું સાદુરૂપ છે. જો પહેલાં બંને એક્ઝામ્પલ જોઈએ. એકના ઘનમૂળ 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર છે, તો સમીકરણ x માઇનસ 1નો ક્યુબ પ્લસ 8 બરાબર 0ના બીજ શોધો. અને નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લો, બંને સરખા જ છે કે એકના ઘનમૂળ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર હોય તો આ સમીકરણ એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 7 બરાબર 0ના બીજ શોધો. આ ઉપરનો જ એક્ઝામ્પલ છે. કઈ રીતે? જો આ રકમ છે એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 7 છે, એ મેં સામે લઈ ગયો, પછી બંને બાજુ -1 કર્યા. બરાબર? તો આ લેફ્ટ હેન્ડ સાઈડ પૂર્ણ આ ઘનનું સૂત્ર બની ગયું એક્સ માઇનસ 1નો ક્યુબ અને -2નો ક્યુબ. બરાબર? તો જુઓ એક્સ માઇનસ 1નો ક્યુબ બન્યો. ક્લિયર? અને ઉપર પણ જુઓ અહીંયા આપણી પાસે એક્સ માઇનસ 1નો ક્યુબ સામે જાય તો -8 જ થશે. ક્લિયર? જો હવે જોઈએ આ દાખલાની ગણતરી જોઈએ. એક્સ માઇનસ 1નો ક્યુબ પ્લસ 8 બરાબર 0. આ 8 સામે જાય એટલે -8 થાય, -8 એટલે -2નો ક્યુબ. તો -2નો ક્યુબ છેદમાં લાવે તો એક્સ માઇનસ 1નો ક્યુબ -2નો ક્યુબ બરાબર. બંને બાજુ ઘનમૂળ લેતા તો એક્સ માઇનસ 1ના છેદમાં -2 બરાબર 1નો ઘનમૂળ. તો આપણી પાસે જે 1ના ઘનમૂળ 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર. તો આના બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર થાય 1 ઓમેગા ઓમેગા. હવે આને આ ત્રણેય સાથે સરખાવીએ તો એક્સ માઇનસ 1/-2 બરાબર 1, એક્સ માઇનસ 1/-2 બરાબર ઓમેગા, એક્સ માઇનસ 1 -2 બરાબર ઓમેગા સ્ક્વેર. -2 સામે ગયા તો એક્સ માઇનસ 1 બરાબર -2, એક્સ બરાબર -1. આ -2 સામે ગયા તો એક્સ માઇનસ 1 બરાબર -2 ઓમેગા, તો એક્સ બરાબર 1 -2 ઓમેગા. એક્સ -2 સામે ગયા તો એક્સ માઇનસ 1 બરાબર -2 ઓમેગા, તો એક્સ બરાબર 1 -2 ઓમેગા. ધેરફોર એક્સ માઇનસ 1નો ક્યુબ પ્લસ 8 બરાબર 0 ના બીજ શું આવશે? -1, 1 -2 ઓમેગા, 1 -2 ઓમેગા સ્ક્વેર. z બરાબર i-1 cos π/3 પ્લસ i sin π/3 માટે આર્ગ્યુમેન્ટ ઓફ z શોધો. આ તમારે 11માની ચોપડીનું ઉદાહરણ છે, પણ એ ચોપડીમાં થોડું કઠિન છે. આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડના ગુણધર્મોની મદદથી ખૂબ સરળતાથી શોધી નાખીએ. જો અંશ અને છેદ, અંશ z1 બરાબર -1 પ્લસ i. બરાબર? હવે આની જરૂર નથી આરની, પણ મેં અહીંયા શોધ્યું છે. આપણે ખાલી આર્ગ્યુમેન્ટ જોઈએ છે. તો એક્સ બરાબર -1, વાય બરાબર 1. એટલે એક્સ નેગેટિવ છે, વાય પોઝિટિવ છે, એટલે ચરણ થશે બીજું ચરણ. બીજા ચરણ માટે થીટા બરાબર શું થાય? પાઈ માઇનસ ટેન ઇનવર્સ વાય બાય એક્સ. તેના ઉપરથી થીટા બરાબર પાઈ માઇનસ ટેન ઇનવર્સ વાય બાય એક્સ માનાંક એટલે +1, પાઈ માઇનસ π/4 3π. એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z1. અને છેદ એને આપણે z2 કહ્યું. z2 બરાબર cos π/3 પ્લસ i sin π/3. આ ધ્રુવીય સ્વરૂપ છે જ. બરાબર? તો માટે આર્ગ્યુમેન્ટ z2 બરાબર શું થશે? π/3. હવે z બરાબર શું થયું? z1/z2. બરાબર? તો હવે આર્ગ્યુમેન્ટ ઓફ z, બંને બાજુ આર્ગ્યુમેન્ટ લગાવ્યા તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z1/z2. Therefore, argument of z1 minus argument of z2. Argument of z1 3π/4, argument of z2 π/3. લસા લીધો 12, ચોકડી ગુણાકાર કરી દો. 3 તરી 9 પાય, 4 પાય 12, 9 પાય માઇનસ 4 પાય 12, 5 π/12. એટલે આપણા દાખલાનો જવાબ શું આવશે? આર્ગ્યુમેન્ટ ઓફ z 5π/12 આવશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. જો i z³ પ્લસ z² માઇનસ z
પ્લસ આઈ બરાબર 0, તો મોડ ઝેડ શોધવાનું. હવે આપણે અહીંયા અવયવ સરળતાથી પડે એમ છે તો આપણે અવયવ પાડીશું. જો આઈ ઝેડ ક્યુબ પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ પ્લસ આઈ બરાબર, આ પહેલા બેમાંથી મેં ઝેડ સ્ક્વેર કોમન કાઢી લીધા એટલે આઈ ઝેડ પ્લસ 1, આમાંથી માઇનસ કોમન કાઢી એટલે માઇનસ કોમન કાઢી ઝેડ માઇનસ. હવે અહીંયા ઝેડ માઇનસ 1 છે, અહીંયા આઈ ઝેડ, તો પહેલાં હું પ્લસ 1ની જગ્યાએ મૂકી દઉં માઇનસ આઈ સ્ક્વેર, કેમ કે આઈ સ્ક્વેર બરાબર માઇનસ 1. તો ઝેડ સ્ક્વેર આઈ ઝેડ પ્લસ 1ની જગ્યાએ માઇનસ આઈ સ્ક્વેર, આ પદ એમને. હવે આ બંનેમાંથી આઈ કોમન કાઢી લો, તો આઈ ઝેડ સ્ક્વેર ઝેડ માઇનસ આઈ માઇનસ ઝેડ માઇનસ આઈ, તો અવયવ પડી ગયા ઝેડ માઇનસ આઈ ઝેડ સ્ક્વેર માઇનસ 1. હવે ઝેડ માઇનસ આઈ બરાબર 0, માઇનસ આઈ સામે ગયા, ઝેડ બરાબર આઈ, બંને બાજુ માનાંક લીધા, તો આઈનો માનાંક 1, તો મોડ ઝેડ બરાબર. તો બીજા અવયવ માટે પણ મોડ ઝેડ બરાબર 1 જ થાય છે. જુઓ આઈ ઝેડ સ્ક્વેર માઇનસ 1 બરાબર 0, ઝેડ સ્ક્વેર બરાબર 1 અપોન આઈ, બંને બાજુ માનાંક લીધા, તો મોડ ઝેડનો સ્ક્વેર બરાબર માનાંકમાં 1 અપોન આઈ, 1 અપોન 1 1, તો મોડ ઝેડ સ્ક્વેર બરાબર 1. આ માનાંકનો ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે, તો મોડ ઝેડ બરાબર 1. તો આ સમીકરણ હોય તેના માટે મોડ ઝેડ બરાબર શું આવે છે? 1 આવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ઝેડ પ્લસ વર્ગમૂળમાં 2 ઇન્ટુ મોડ ઝેડ પ્લસ 1 પ્લસ આઈ બરાબર 0 ને સંતોષે તેવી સંકર સંખ્યા ઝેડ શોધો. બરાબર, તો સૌપ્રથમ આપણે અહીંયા ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય ધારી લઈએ. ઝેડ પ્લસ 1 એટલે ઝેડ પ્લસ 1 એટલે આમાં પ્લસ 1 કર્યું એટલે 1 વાસ્તવિક સંખ્યા એટલે એક્સ પ્લસ 1 આઈ વાય. હવે આપણું આ પદ ઝેડ પ્લસ √2 ઇન્ટુ માનાંકમાં ઝેડ પ્લસ 1 પ્લસ આઈ બરાબર 0. હવે ઝેડની કિંમત મૂકી દે. ઝેડ એટલે એક્સ પ્લસ આઈ વાય પ્લસ √2 પ્લસ ઝેડ પ્લસ 1 એટલે એક્સ પ્લસ 1 પ્લસ આઈ વાય પ્લસ આઈ બરાબર 0. માનાંકની વ્યાખ્યા વાપરી દીધી આપણે અહીંયા એક્સ પ્લસ આઈ વાય પ્લસ √2 અને આની માનાંકની વ્યાખ્યા વર્ગમૂળમાં એક્સ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ આઈ બરાબર 0. હવે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સાથે કરી દઈએ આપણે. તો એક્સ અને આમાં આઈ પદ નથી એટલે એક્સ પ્લસ √2 ઇન્ટુ વર્ગમૂળમાં એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ આ બંનેમાંથી આઈ કોમન અને વાય પ્લસ 1 સામે 0 એટલે 0 પ્લસ 0. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને આપણે સરખાવીએ તો વાસ્તવિક પહેલાં કાલ્પનિક સરખાવી દઈએ તો વાય પ્લસ 1 બરાબર 0, તો વાય બરાબર -1 આવી ગયું. હવે કાલ્પનિક ભાગ એક્સ પ્લસ √2 ઇન્ટુ વાસ્તવિક ભાગને સરખાવીએ એક્સ પ્લસ √2 અંડર રૂટ ઓફ એક્સ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર. હવે અહીંયા આ એક્સને આપણે સામે લઈ જઈશું એટલે -x થશે, સાથે સાથે વાય બરાબર -1ને પણ આપણે અહીંયા મૂકી દીધું. ક્લિયર? અને હવે બંને બાજુ આપણે શું કરી દઈશું? વર્ગ કરી દઈશું. ચલો, તો બંને બાજુ વર્ગ કરતા √2નો વર્ગ થઈ જશે 2, આ વર્ગમૂળ દૂર થઈ જશે, -xનો સ્ક્વેર x સ્ક્વેર થશે. તો 2 ઇન્ટુ હવે આનું વિસ્તરણ તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અને પ્લસ 1 x સ્ક્વેર લેફ્ટ હેન્ડ થાય તો -x સ્ક્વેર. 2 અંદર ગુણ્યા તો 2x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 કેમ કે 2 ઇન્ટુ 2 થઈ જશે 1 પ્લસ 1, 2 ઇન્ટુ 2 4 માઇનસ 2x સ્ક્વેરમાંથી x સ્ક્વેર એટલે x સ્ક્વેર 4x પ્લસ, તો આ પૂર્ણ વર્ગ પદ છે તો x પ્લસ 2નો સ્ક્વેર બરાબર 0, x પ્લસ 2 બરાબર 0, x બરાબર -2. હવે z બરાબર શું છે? x પ્લસ આઈ વાય, તો xની કિંમત આપણે અહીંયા શોધી, yની કિંમત આરે મૂકી દો તો x બરાબર -2 પ્લસ આઈ, y બરાબર -1 એટલે z બરાબર -2 આઈ આવશે. અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે વર્ગમૂળમાં -1 માઇનસ વર્ગમૂળમાં -1 માઇનસ વર્ગમૂળમાં -1 આ રીતે અનંત સુધી એનો જવાબ શું આવે? તો ધારી લઈએ કે આ રકમને આપણે z કહીએ
તો આપણે ઝેડ કહી દીધું. હવે જેમાં પહેલું પદ જો આપણે દબાવી દઈએ, કાઢી નાખીએ, તો આ જે પદ છે એ ફરી રકમની રકમ જ છે. ક્લિયર? તો એની જગ્યાએ આપણે ફરી ઝેડ લખી શકીએ. તો હવે આપણી રકમ થઈ ગઈ ઝેડ બરાબર વર્ગમૂળમાં -1 માઇનસ ઝેડ. બંને બાજુ વર્ગ કરો એટલે બનશે z² બરાબર -1 માઇનસ આ બાજુ લો એટલે z² પ્લસ z+1 બરાબર. તો જુઓ, હવે અહીંયાથી તમે ડાયરેક્ટ પણ જવાબ આપી શકો છો. આ એકના ઘનમૂળના સ્વરૂપમાં આવેલું છે. બરાબર? જે સંકર બીજ છે એકના ઘનમૂળના એ આ સ્વરૂપમાં છે. અને જો ગણતરી કરો તો શું આવે? z બરાબર -b ± √d, d એટલે b² - 4ac/2a પ્રમાણે a b c શું છે? 1 1 1. તો -1 ± 1² - 4 1 1 2 1. તો -1 ± √1 - 4/2 is equal to -1 ± √-3/2. -1 એટલે i², તો -1 ± -1 ની જગ્યાએ i² નો વર્ગમૂળ આવે. તો z બરાબર -1 ± √3i/2. થેન્ક યુ.